સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 14મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1425મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1076મો દિવસ થાય છે. આપણે જાણીએ એ પ્રમાણે 16મી તારીખથી ડિસેમ્બરની 16મી તારીખથી જાન્યુઆરીની 14 તારીખ સુધી ધનુર્માસ ચાલે છે, જેને આપણે 3 વર્ષથી ધનુર્માસ અંતર્ગત કથાઓ પણ આપણે કરી છે. ધનુર્માસને વિશે વિશેષ કરીને ભગવાનની ભક્તિ થાય એના માટે થઈને આપણે બધા જાણીએ એ પ્રમાણે આપણા શિખરબદ્ધ મંદિરો અને અમદાવાદ જેવા શહેરની અંદર પણ જ્યાં જ્યાં સંસ્કાર ધામો છે ત્યાં આગળ સવારના પહોરમાં વહેલા તૈયાર થઈને દરેક હરિભક્તો આવે અને ધૂન અને પ્રાર્થના અને કથા વાર્તાનો લાભ મળે અને લેતા હોય છે. કારણ કે આપણે જેને કહેવાય ને કે કેલેન્ડરની ગણતરી પ્રમાણે આ 1 મહિના દરમિયાન કોઈ પણ પ્રકારનું આપણે વિશિષ્ટ કાર્ય કરી શકીએ નહીં, પરંતુ ભગવાનનું ભજન કરીએ એટલે ધનારખ બરાબર સારો જાય. અને એટલા જ માટે થઈને ભગવાનને આપણે ભણવા માટે મોકલીએ, ભગવાનને આપણે રજાના દિવસોની અંદર જુદા જુદા રમકડા ગોઠવી ભગવાનને રમવા માટેનું આયોજન કરીએ અને સાથે સાથે અલગ અલગ પુસ્તકો મૂકીએ અને ભણતી વખતે ભગવાનને વચ્ચે રિસેસના ટાઈમની અંદર કંઈક જ નાસ્તો કરવો હોય તો લંચ બોક્સની અંદર એ જેમ ભરીને આપીએ એમ સરસ મજાનો થાળ અલગ અલગ વાનગીઓનો ભરીને મૂક્યો હોય, બાજુમાં પાણીનો કળશ અથવા તો પાણીની બોટલ એ પણ મૂકેલી હોય અને આ પ્રમાણે આપણે 1 મહિના સુધી ધનુર્માસનો એ ઉત્સવનું આયોજન કરીએ છીએ. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે 14મી જાન્યુઆરીના દિવસે આ ધનુર્માસ પૂર્ણ થાય છે અને મકર સંક્રાંતિનો મહાપર્વનો એક મોટો દિવસ ગણાય છે કે જેની અંદર પુણ્ય પર્વણી કહેવાય. આપણે બધા મહાભારત કાળના સમયને આપણે જાણીએ છીએ કે જેમ મહાભારતના યુદ્ધ વખતના સમયની અંદર ભીષ્મ પિતામહે પોતે ભગવાન કૃષ્ણ પરમાત્માએ હાથની અંદર રણ મેદાનમાં પડેલું એક રથનું પૈડું એ આંગળીમાં ભરોવીને ફેરવવા લાગ્યા. ત્યારે એ ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા હતી કે આ યુદ્ધના મેદાનની અંદર હે કૃષ્ણ, તમને શસ્ત્ર ન પકડાવું તો મારું નામ ભીષ્મ નહીં. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ આ પ્રમાણે કહેવાય છે કે પ્રતિજ્ઞા કરેલી હતી કે હું આ પ્રમાણે શસ્ત્ર લઈશ નહીં. અને જેના કારણે કરીને આ પ્રમાણે અહીંયા આગળ જેને કહેવામાં આવે છે
કે ભગવાને પોતે શસ્ત્ર લીધું નહોતું, પણ રથનું પૈડું ફેરવતા હતા. અને જેને લીધે આ પ્રમાણે જ્યારે ભગવાને રથનું પૈડું ફેરવતા જોયા ત્યારે ભીષ્મ દાદાએ પોતાના શસ્ત્રો મૂકી દીધા અને પોતાની હાર થઈ એમ સમજીને એ પોતે ત્યાંથી કહેવાય છે કે નીકળી ગયા. અને પછી એમણે પોતાને અંતરદ્રષ્ટિ થઈ અને 52 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા અને બાણની સૈયા કરીને સૂતેલા. અને એમને એમના પિતાએ શાંતનુ રાજાએ એવું વરદાન આપેલું કે દીકરા, તે મારા માટે આ મત્સ્યગંધાનો સંયોગ કરાવી દીધો, એટલે જા, હવે હું તને વરદાન આપું છું કે તારે ઈચ્છિત મૃત્યુ ત્યારે તું ઈચ્છા કરીશ ને ત્યારે જ મૃત્યુ થશે, એ વગર મૃત્યુ નહીં થાય. એમ વરદાન આપેલું. એટલે આટલા દિવસો એટલા માટે કાઢ્યા કે એક તો પોતાનું પ્રાયશ્ચિત થઈ જાય અને બીજા નંબરની અંદર કહેવાય છે કે તે વખતે દક્ષિણનો સૂર્ય ચાલતો હતો. એ દક્ષિણમાં રહેલા સૂર્યને જ્યારે ઉત્તર તરફ જાય ત્યારે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરમ અયનમ ઇતિ ઉત્તરાયણ, કે ઉત્તર તરફ ગતિ કરનારો સૂર્ય એ પોતે આ પ્રમાણે જ્યારે આવે એટલે પછીના દિવસો બધા શુભ મુહૂર્તવાળા કહેવાય. એ દિવસોની અંદર લગ્ન સરાની ખૂબ સારી જબરજસ્ત જેને કહેવાય ને કે એ પ્રમાણે રિવાજ પ્રમાણે લગ્નની રીત બધી ચાલતી થઈ જાય. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભીષ્મ પિતામહ પણ પોતે પોતાના દેહના શરીરની અંદર રહેલા પ્રાણને છોડવો હતો, તો એમણે ઈચ્છિત મૃત્યુ પ્રમાણે એ ઉત્તરની અંદર સૂર્ય આવ્યો પછી જ દેહ છોડ્યો અને પછી જ એ ભગવાનના ધામને વિશે પામ્યા. તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આપણે પણ સમજી શકીએ એ પ્રમાણે આ ઉત્તરાયણનું પર્વ બહુ પવિત્ર ગણાય છે. કારણ કે દક્ષિણ દિશા એ આપણે જાણીએ એ પ્રમાણે જે લોકો આ લોકની અંદર ભગવાનનું ભજન કરતા નથી, ભગવાનનું ભજન ભક્તિ કથા વાર્તા સત્સંગ કરતા નથી ને, અને આ જગતના વિષયની અંદર જ પ્રવર્તેલા રહે છે, એ બધાને માટે દક્ષિણ દિશા નક્કી જ હોય છે. અને આપણા ત્યાં શાસ્ત્રોની અંદર જણાવ્યા મુજબ દક્ષિણ દિશા એ યમરાજની દિશા ગણાય છે. પરંતુ જેને જેને ભગવાન અને સંત મળે છે એના કાયમને માટે એ સંતની દ્રષ્ટિ વડે કરીને, ભગવાનની દ્રષ્ટિ વડે કરીને એ દક્ષિણના દિવસો અને દક્ષિણ તરફ રહેલી વૃત્તિ એ ઉત્તર તરફ આવી જાય છે, એટલે ઉર્ધ્વગામી બને છે. અને એટલા જ માટે આપણને કહ્યું છે ને કે ભક્તિને સત્સંગ વિના ગમે તેવો વિદ્વાન હોય તો પણ કહે છે કે મહારાજ કે અમને ગમે નહીં. એમ આ પ્રમાણે કહેવાય છે કે ભલે આપણી બધાની સત્સંગ થયા પહેલા દક્ષિણ તરફની વૃત્તિ હશે, પણ સત્સંગ થયા પછી આપણને એ ઉત્તર તરફની વૃત્તિ એ ભગવાન અને સંત આપણને કરાવે છે. અને જેના કારણે કરીને જીવન પવિત્ર બની જાય છે. એટલે મકર સંક્રાંતિ અને જેને કહેવાય ને કે આ પ્રમાણે ઉત્તરાયણ એ બે દિવસ એક જ છે. અને એ દિવસે જે કંઈ જેટલું આપણે પુણ્ય કામ કર્યું હોય એટલું આપણા જીવનની અંદર આપણને એ ઉપયોગમાં આવે છે. અને એના કારણે કરીને આપણે આપણા જીવનની અંદર આ ઉત્તરાયણનો મહિમા સમજવાનો, અને એમાં વિશેષ કરીને દાન દેવાની બહુ જ મોટી પદ્ધતિ છે. અને આપણા ગુણાતીત ગુરુવર્યોએ પણ આ પ્રમાણે કહેવાય છે કે એ આ લોકની અંદર પણ એવી રીતે ભિક્ષા માગીને દાન લઈને અને સર્વનો સાથ અને સહકાર લઈને એને મોટા મોટા મંદિરો કર્યા. અને એના દ્વારા આજે હજારો અને લાખોની સંખ્યાની અંદર એ બહુ મોટો સમુદાય ત્યાં આગળ દર્શન, પછી પ્રદક્ષિણા, માળા, પ્રાર્થના, દંડવત બધું કરી અને પોતાનો ભક્તિ અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. એટલે એવું એક પુણ્યનું કામ
ગુણાતીત સત્પુરુષોએ કર્યું. આપણે તો જાણીએ છીએ કે લોકની અંદર તો કેવું હોય કે આવા મકર સંક્રાંતિના દિવસે કંઈક નાનું મોટું દાન કરે. કોઈ ગાયોને ઘાસ ચારપૂળો નાખે, કોઈ પછી પોતે બ્રાહ્મણ કે પછી બ્રહ્મચારી કે પછી કોઈ બટુક કે પછી કોઈ એ પ્રમાણે ભિક્ષુક આવે તો એને પણ દાનની અંદર કોઈ રકમ આપે, કોઈ આ પ્રમાણે અનાજ આપે. આવી પ્રકારે બધું આપતા હોય છે. તો એ પ્રકારનો આ દાન આપવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો, પણ એ માત્ર ને માત્ર એક દિવસ પૂરતો. જ્યારે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઉત્તરાયણના દિવસને કહેવાય છે કે આજે તો જ્યાં જ્યાં અનુકૂળ પડે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ જોડી માગવાનો કાર્યક્રમ કરવાનો હોય છે. અને એના માટે થઈને ભગવાન સ્વામિનારાયણ પણ નીલકંઠ વર્ણીના વેશે જ્યારે લોજની અંદર હતા અને તે વખતે ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા વડે કરીને એ લોજની શેરીઓની અંદર પોતાના ખભે જોડી લટકાવી અને ત્યાં આગળ એવી ભગવાનના નામની આલેખ લગાવે, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. એટલે આ સાથે સાથે નીલકંઠ પ્રભુ પોતે બે કામ કરતા. એક તો એક ગ્રહસ્થનો ઘરની અંદર રહેલું અનાજ જોડીમાં આવે, એ એક પવિત્ર કાર્યની અંદર પવિત્ર સંતોના ઠાકોરજી ધરાવવા માટે અને સંતોને ભોજન માટે વપરાય, એટલે એનું રૂડું થાય. અને બીજું કાર્ય એ કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ નામની આલેખ લગાવે, તો એ આલેખના કારણે કરીને આજુબાજુના ઘરોની અંદર રહેલા લોકોના કાને ભગવાનનું નામ પડે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ પ્રભુ પણ આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના નામની જ જોડી માગતા. કોઈ પોતાના પેટ માટે થઈને આ પ્રમાણે માગવા જતા નહીં. કારણ કે આપણે ત્યાં કહેવાય છે ને કે આમ બાપને આશરે દીકરો બેઠો હોય તો બાપ જે કંઈ મહેનત કરે ને એની અંદર દીકરાને માટે જ કરતા હોય. એમ ભગવાનને અર્થે જે કંઈ કરવામાં આવે તો એ ભગવાનને આશરે બેઠેલા સંતો, ભક્તો, હરિભક્તો, નાના મોટા યાત્રાળુ, એ જો કોઈ આવે એ બધાને માટે પ્રસાદની વ્યવસ્થા થઈ શકે એના માટે થઈને આવું સુંદર આયોજન થતું હોય છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણના વખતથી આ પ્રમાણે ભિક્ષા માગવાનું એ શરૂ થયું. અને મહારાજે પણ સુરતની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે આ પ્રમાણે એમણે પણ આવી રીતે જોડી માગેલી. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉત્તરાયણના દિવસે આ પ્રમાણે કહેવાય છે કે જોડી માગવાનો એક આવો જબરદસ્ત જેને કહેવાય કે રીત રસમ રહેલી છે. અને એટલે જ સંતો પણ આ પ્રમાણે જોડી માગતા હોય છે. કાર્યકર્તાઓ પણ પોતાના ગામની અંદર આ પ્રમાણે જોડી માગે અને એના કારણે કરીને સરસ મજાનું આયોજન થાય. અને હરિભક્તો આજુબાજુ જે કોઈ હોય એ બધાય આ પ્રમાણે એ જોડીની અંદર દાન આપે. વિશેષ કરીને આપણે જાણીએ છીએ એમાં કેટલાક લોકો ગુપ્ત દાનમાં પણ માનતા હોય છે. તો એ તલના લાડુ બનાવ્યા હોય કે પછી સિંગના લાડુ બનાવ્યા હોય, એ જે કંઈ બનાવ્યું હોય એની અંદર આઠાના કે રૂપિયો પણ અંદર ભેગો અંદર મૂકી દે. અને પછી જ્યારે કોઈ ભિક્ષુક આવે ત્યારે એ તલના લાડુનું દાન કરે અથવા તો સિંગના લાડુનું દાન કરે તો એની અંદર ગુપ્ત દાન જાય કે અમારા તરફથી અમે તમને શું આપ્યું એ અમે કહેતા નથી, પણ અંદર તમારા ભાગ્યની અંદર હશે એ આવશે. એટલે એવી રીતે ગુપ્ત દાન પણ કરે. અને ઉત્તરાયણના દિવસે વિશેષ કરીને શેરડીનું દાન કરે. શેરડીના સાંઠા લાવી અને 2-3 કાતળીનો એક નાના નાના ટુકડા કરીને રાખ્યા હોય એવી શેરડી પણ જોડીની અંદર આ પ્રમાણે દાનની અંદર આ લોકો આપતા હોય છે. એટલે આ દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આવું દાન આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પણ આપણે એટલું સમજવાનું કે લોકની જગતની અંદર જે કંઈ લોકો દાન લે છે અને દાન આપે છે, પણ એની અંદર આપણને ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ જેવા અવતારી પુરુષ અને એમના આ ગુણાતીત પરંપરાના ગુણાતીત ગુરુવર્યોએ
જે પોતાના જીવનની અંદર એમણે એ ભિક્ષા માગી છે, એ ભિક્ષાની અંદર એનું રૂડું થાય એવા એક હિત એવા વિચાર સાથે જ આ પ્રમાણે જોડી માગેલી છે. ભગવાન સ્વામિનારાયણે કહેલું કે જેમ મધુકરી વૃત્તિ કરવાની એટલે જે મધમાખી છે ને એ જુદા જુદા પુષ્પ ઉપર રહેલી સુગંધ અને એમાં રહેલો રસ એને પોતાની ચાંચની અંદર લઈ લે અને પછી મધપુડાની અંદર ટપકાવી દે. તો આવી રીતે જેમ અલગ અલગ જગ્યાએ જઈને આ મધુકરી વૃત્તિ કરે એમ સંતોને પણ ભગવાન સ્વામિનારાયણે કહેલું કે તમારે પણ આ પ્રમાણે મધુકરી વૃત્તિ કરવી. એમાં એક પ્રકરણ તો એવું ચલાવેલું ને કે જેની અંદર મહારાજે કહ્યું કે ભિક્ષા માગવા જઈએ અને તે વખતે ભિક્ષાની અંદર જે કંઈ આવે એને આપણે ભગવાનને ધરાવીને પછી તેમાંથી એક આંબળા જેવડો નાનો ગોળો વાળીને એ આપણે પેટને પોષણ આપવાનું, એ સિવાય બીજું કંઈ કરવાનું નહીં. અને માનો કે કદાચ અપમાન થાય તો એ ગામ કે એ શહેર છોડીને જતું નહીં રહેવાનું. ભલે અપમાન થતા હોય તો પણ અપમાન કરનાર વ્યક્તિનું સારું થાય એવું એક મનની અંદર વિચાર અને ચિંતન કરવું. એટલે એ દ્રષ્ટિએ કરીને સંતો પરમહંસો જ્યાં વધારે અપમાન થતું એવા શહેરોની અંદર રહેતા. પણ આપણે જાણીએ છીએ કે એક શહેરની અંદર ભગવાન સ્વામિનારાયણના પરમહંસોનું મંડળ ગયેલું અને ત્યાં આગળ તળાવના કિનારા ઉપર ઓલા શાકભાજી વેચવાવાળા એ મૂળાના પાંદડા હોય કે જે કંઈ નાના મોટા હોય એ પાકી ગયેલા હોય તો એને તોડીને ત્યાં મૂકી રાખે. તો એવા પાંદડા પડેલા 2-3 દિવસની ભિક્ષા માગવા છતાંય કાંઈ મળ્યું નહીં. અને ત્યારે તે વખતના સમયની અંદર એ પાંદડા વીણીને એ અમારા જેવા નાના નાના સંતો એ આરોગતા હશે ત્યારે ત્યાં આગળ ખબર પડી કે આટલા બધા પવિત્ર સંતો અને એને કંઈ જોડીની અંદર મળતું નથી. તો બીજે દિવસે સરસ મજાની પાકી રસોઈનું સીધું સામાન મોકલી આપ્યું. અને ત્યારે તે વખતે મુખ્ય સંત હતા એમણે કહ્યું કે સંતો પોટલા બાંધો. તો કે કેમ? તો કે આપણને મહારાજે એવી આજ્ઞા કરી છે કે જ્યાં અપમાન થાય ત્યાં રહેવું, પણ જ્યાં સન્માન થાય ત્યાંથી તો જરૂર આપણે નીકળી જવું. તો એ પ્રમાણે મહારાજના પરમહંસોની પણ આવી ભિક્ષાવૃત્તિ કરવાની એક અનોખી રીત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી. પણ આપણે એટલું યાદ રાખવાનું કે ભગવાનના આવા પરોપકારી સંતને જ્યારે કંઈક આપવામાં આવે ત્યારે ભગવાન એનું અનંત ઘણું કરીને આપે છે. જેની વાતને આપણને બધાને ખબર જ છે કે સુદામાએ મુઠ્ઠી તાંદુલ આપ્યા, દ્રૌપદીએ પોતાનો સરસ મજાનો મોંઘો અને કિંમતી સાડલા ઉપરથી એક ચિત્રી ચા કાપીને ભગવાન કૃષ્ણ પરમાત્માની આંગળીએ બાંધી દીધો. ત્યારે ભગવાને કહે છે કે એને અનંત ઘણું કરીને આપ્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક વખત યજ્ઞની અંદર બેઠા હતા અને તે વખતના સમયની અંદર કોઈ પંડિતે એવું કહ્યું કે બાપા અહીંયા આગળ જે કંઈ દાન કરે ને એ દાનનું આ પ્રમાણે કહેવાય છે કે 100 ગણું કે 1000 ગણું પુણ્ય થાય. ત્યારે ભગવાન પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે 1000 ગણું નહીં પણ અનંત ગણું, કારણ કે પાત્ર છે એવું ભગવાનનું પાત્ર કૃષ્ણ ભગવાન સુદામાને પણ મળ્યા અને એ જ કૃષ્ણ ભગવાન આ પ્રમાણે દ્રૌપદીને પણ મળ્યા. તો એ પાત્ર સાચું હતું એટલે આપેલું દાન લેખે લાગ્યું. અને એટલા જ માટે થઈને ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે જે પરમહંસો બધા જોડી માગતા ને એમાં એક ગામની અંદર આવી રીતે જોડી માગવા જતા હશે તો રોજ પ્રત્યે આ પ્રમાણે નારાયણ હરેની આલેખ લગાવે. અને ત્યારે તે વખતના સમયની અંદર એક ઘરની અંદર કોઈ મહિલા બાઈ એ વિધવા બાઈ હશે અને એકલા જ પોતે રહેતા હશે એટલે એક દિવસ જોડીમાં કંઈક આપ્યું હશે અને આવી રીતે વારંવાર ત્યાં આગળ આલેખ લગાવે એટલે થોડા સમયની અંદર તો એને મનની અંદર એમ થયું કે માળા આ લોકો તો આપણું ઘર ફાળી ગયા લાગે છે.
એટલે થોડાક અકળાઈને ત્યાં આગળ ઘરની અંદર કચરા પોતું કરવાનું કપડાનો ટુકડો હોય એ ગંધાતો હોય અને પડ્યો હોય એ લઈને જોળીની અંદર ઘા કરીને નાખ્યો. અને સંતો તો બધાય આ પ્રમાણે જોળી માગતા, પણ કોઈ દિવસ કોઈ આવું અપમાન કરે તો સામે પછી ત્યાં આગળ એને પ્રત્યુત્તર ના આપે. એટલે એ સમયની અંદર જોળી લઈને જ્યારે મોટા મુખ્ય સંત હોય ત્યાં આવે ત્યારે સંતો કહે, સ્વામી આજ તો આ પ્રમાણે કહેવાય છે કે આપણી જોળીની અંદર આવું ગંધાતું એ કચરા પોતા કરવાનું એક નાનો કપડાનો ટુકડો ઘા કરીને નાખ્યો છે. અને ત્યારે તે વખતે મુખ્ય સંત હોય એમણે કહ્યું કે આપણે એનું પણ કલ્યાણ કરવાનું. જો આ ભાવના લેવા જનારના અંતરની અંદર હોય ને, એવી ભાવનાએ વાળા સંતને આપણે જે કંઈ આપીએ ને એનું આપણને ભગવાન અનંત ગણું કરીને આપે. અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે તો એ મોટા સંત હતા, એમણે કહ્યું કે એક કામ કરો, આ તો ગંધાએ ભલે ગંધાતું હોય ને એની પાસે જે હતું એણે નાખ્યું, આપણે તળાવની અંદર પોળા પાણીમાં નાખી અને પછી એને ધોઈ નાખો, ધોઈને સૂકવી નાખો. હવે સૂકવ્યા પછી ક્યાંય કોઈ જગ્યાએ પાણી ગાળવાના કામમાં પણ આવે નહીં એવું કાણા વાળું જ હતું. અને એ મુખ્ય સંતે પછી એમ કહ્યું કે તમે એક કામ કરો, આના આડા ને ઊભા જે દોરા છે ને એ બધા કાઢી નાખો, છૂટા પાડી દો. અને છૂટા પાડીને એની અંદર માપના ટુકડાવાળા હતા એની દિવેટો કરી, અને દિવેટો કરી અને રોજ ભગવાનની આરતી કરતા. અને આરતી કરે ને ત્યારે બધા જ સંતોને કહી રાખ્યું હોય કે સંકલ્પ કરજો કે આ આરતીનો દીવો આપણે પ્રગટાવીએ છીએ, એ દીવો શેમાંથી બન્યો છે? તો દિવેટ શેમાંથી બની છે? તો કે જેણે આ ભગવાન સ્વામિનારાયણના નામની જોડીની અંદર આવી રીતે નાખેલું ગંધાતું પોતાનું કપડું એને ચોખ્ખું કરીને આપણે આ પ્રમાણે કહેવાય છે કે દીવાના ઉપયોગની અંદર લીધું છે, તો ભગવાન એનું પણ કલ્યાણ કરે. આવું ચિંતનીયમ હિતમ ચતેહી, કે એનું કલ્યાણ થાય એવી ભાવના કરવાની. નહીતર આપણે શું થાય કે આપણે પોતાની પેટ ભરવાની વૃત્તિ હોય ને તો બીજાના કલ્યાણ માટેનો વિચાર આપણને બહુ ન આવે. પરંતુ અહીંયા આગળ આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણે દરેક સંતોને આ પ્રમાણે તૈયાર કરેલા. એટલે એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવ્યો. અને સમયાંતરે જ્યારે એ વૃદ્ધ મહિલા એ પોતે દેહ મૂકે છે અને ત્યારે તે વખતે ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આગળ આવે છે. તો અહીંયા આપણે થોડોક વિચાર એ પણ કરીએ કે ભગવાન સ્વામિનારાયણે એના જેવું જ એને અનંત ઘણું કરીને ન આપ્યું. નહીતર શું થાય, ઘણી વખત જેવું આપણે દાન આપીએ ને એવું ભગવાન આપણને આપતા હોય એવી એક પરંપરા આપણે કર્ણ પરંપરાથી સાંભળી છે. નથી ઘણી વખત કહેતા કે ઘઉંનું ખળું લીધા પછી એમાંથી બહુ એકદમ નાના દાણા અને કચરું હોય એવું લઈને આપણે જો ધર્મદાની અંદર મણ ઘઉં નાખી આવીએ તો જેણે જેણે સારા ઘઉં આપ્યા હોય એ ઘઉંને બગાડે, એને વીણવામાં કેટલો બધો સમય જાય. તો આપણે જાણીએ છીએ કે જેવું નાખીએ વાવીએ એવું ઉગે. એ જેવું ભગવાનને અર્થે આપણે આપીએ એવું આપણને મળે. પહેલાના સમયની અંદર ભગવાનના મંદિરે જતા દરેક લોકો પોતે મૂઠડી લઈ જાય અને મૂઠડીની અંદર જે અનાજ ઘરની અંદર રાખ્યું હોય એ અનાજ લઈને જાય. એટલે જમી રહ્યા પછી વાળું કરીને પૂછે કે મૂઠડીના દાણા શેમાં છે? એટલે કે છેલ્લો ડબ્બો છે એ ખોલો. એટલે છેલ્લા ડબ્બામાં શું હોય? કંઈ જુદા ભેરા ન હોય, પણ આ બધું અનાજ સાફ કરતા કરતા જે કંઈ કચરો હોય, નાની મોટી કુચકી હોય, નાની મોટી ધૂળ કાંકરી હોય, એ બધું ભરેલું હોય. એને મૂઠડી લઈને જઈ અને અંધારે ભગવાનના આગળ મૂકેલું જે પાત્ર હોય એની અંદર નાખે અને ભગવાનને પ્રાર્થના કરીને પુરુષ કહે કે હે પ્રભુ, મને અનંત ઘણું કરીને આપજે. તો શું આવું ને આવું ભગવાન આપણે આપે? તો આ એક પરંપરા તો આપણે જાણીએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણે નક્કી કર્યું કે કોઈ ગમે તે ભાવથી, કોઈ ગમે તેવા વિચારથી આપે અથવા ન આપે. અમારે ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરીને કહેતા કે આપે એની જય ને ન આપે એની જય. ભલે ન દે તો કાંઈ વાંધો નહીં, પણ
આપણી નારાયણ હરિ સચ્ચિદાનંદ પ્રભુની જે આપણી જે ભાવના છે એ ભાવનાના શબ્દો ભગવાનના નામના એના કાને તો પડ્યા ને, એટલે એના કારણે કરીને એનું કલ્યાણ થશે. અને પછી તો ભગવાન સ્વામિનારાયણ પોતે આ વૃદ્ધ ડોશીમાને તેડવા આવ્યા ત્યારે એણે કીધું કે તમે કેમ આવ્યા, મેં ક્યાં તમારું ભજન કર્યું છે અને તમે મને લેવા આવ્યા? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે કે તમે અમારા સંતની જોડીની અંદર દાન કરેલું છે ને, એટલે અમે લેવા આવ્યા છીએ. અને ત્યારે તમે યાદ કરો. અને એને યાદ આવ્યું કે થોડુંક આમ ઉગ્રતાની અંદર આવીને આ પ્રમાણે એ કચરા પોતું ગંધાતું ત્યાં આગળ નાખેલું, એટલે એના કારણે કરીને એને યાદ આવ્યું, અરે રે ભગવાન, મેં તો કંઈ આપ્યું નથી, પણ આમોનું તમારે ત્યાં આગળ સંતોની જોડીમાં આવેલું હોય એને બગાડવા માટે થઈને મેં તો કચરા પોતું ગંધાતું નાખેલું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તમે તમારા ઘરેથી તમે જે કચરા પોતું ઘા કરીને નાખ્યું ને એ પણ કોની જોડી હતી? એ જોડી અમારા સંતો અમારા નામની જોડી લઈને ફરતા હતા. અને એ સંતોએ એ માત્ર લઈ જઈ અને કચરા પોતુંવાળું ગંધાતું કપડું એ ફેંકી નથી દીધું. અને મનની અંદર કંઈ ઘૃણા નથી આવી કે આવું ને આવું ન આપવું હોય તો ભલે ન આપે, એનો વાંધો નહીં, પણ આવું સારું આવેલું હોય એને શા માટે બગાડતા હશે, એવો પણ વિચાર સંતોના મનમાં આવ્યો નથી. અને એ તમે આપેલી જોડી અને જોડીમાં નાખેલું કચરા પોતું એના ઊભા આડા તાર કાઢી અને એમાંથી દિવેટ બનાવી અને ભગવાનની રોજ આરતી થતી. અને એ આરતી ભગવાનની થાય એના પ્રતાપે કરીને અમે તમને લેવા માટે આવ્યા છીએ. ત્યારે જો વિચાર કરો, આપનાર તો જે ભાવથી આપતો હોય ભલે આપે, પણ લેનાર ભગવાનના આવા પરમ એકાંતિક સંતો કે જેના કારણે કરીને લેનાર સંતો દ્વારા એને ભગવાનનો સંબંધ થઈ જાય, એને ભગવાન અંતકાળે તેડવા માટે આવે. એટલે આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કરીને આ જોડી ફેરવવાની અથવા જોડી માગવાની એની એક પરંપરા છે. નિત્ય પ્રત્યે જેમ કહેવાય છે ને કે આ પ્રમાણે વિદ્વાન બ્રાહ્મણો પણ પોતાના ગામની અંદર કર્મકાંડની વિધિ કરતા હોય, પણ રોજ સવારમાં તાંબડી લઈને સ્વસ્તિ કલ્યાણ હજો એમ કરીને ઊભા રહે. એટલે એ પ્રમાણે જેના ઘરે ઊભા રહ્યા હોય એ પ્રમાણે જે ઘરમાં બાજરાનો કે જુવારનો કે ઘઉંનો લોટ હોય એ આપે અથવા તો અનાજ આપે. તો એ પ્રમાણે લોકો દાન કરે. પણ ભગવાન સ્વામિનારાયણના સંતો જે માગણી કરે ને, એટલે કે યાચના કરે, એ કેવળ ભગવાનના નામથી માગે છે, આજીવિકા માટે થઈને નહીં. પછી એ દાન આવે અને એનો ઉપયોગ આવો સારો કરવો એવો શુભ વિચાર કેટલાને આવે? જ્યારે આ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના સંતોએ આ પ્રમાણે ભિક્ષા માગી અને એની દિવેટો બનાવીને એનું કલ્યાણ થાય એ પ્રકારનું કાર્ય મહારાજના પરમહંસોએ કર્યું. એટલે આ ઉત્તરાયણની અંદર જેને જેને ત્યાંથી જોડી મળી, કોઈ સંતોએ તો છેલ્લા લગભગ 15-20 દિવસથી આ પ્રમાણે વિચરણ શરૂ કર્યું અને ઘર ઘર પ્રત્યે ગયા અને જેની જેની જોડી લીધી એ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર જે કંઈ દાન આપ્યું ને એ દાન ડાયરેક્ટ ભગવાનને પહોંચે છે. અને જ્યારે ભગવાનને પહોંચે ને ત્યારે પછી એને ભગવાન એક યા બીજી રીતે અનંત ગણું કરીને આપે. એટલે નહીતર તો શું થાય, સ્વામી કે ગમે તેટલું કમાયા હોય પણ ભગવાનને સંતને અર્થે આપણે ઉપયોગ ન કરીએ તો કહે છે ને કે પછી તો કોઈ ડૉક્ટર લઈ જાય, કોઈ વકીલ લઈ જાય કે પછી કોઈ દવા દારૂના ખાટલામાં જાય. આ પ્રમાણે આપણું બધો જેને કહેવાય કે ધન વપરાઈ જતું હોય છે. પણ ભગવાનને અર્થે વાપરે તો ભગવાન એને એ પ્રમાણે બીમારીમાં બચાવે, એ કોર્ટ કચેરીના કામની અંદર પણ બચાવે અને એનું રકમ બચી જાય. અને પાછું ભગવાન પોતે આ સંતો દ્વારા લે એટલે એ સંતો પણ પ્રાર્થના કરે અને એનું રૂડું થાય. એ પ્રકારની ભાવનાથી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ જોડી લેવાય છે. તે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભાવનગરમાં કુબેરભાઈને કહી દીધું
કે મારે તો એક એક ઘરે ફરીને જે કંઈ આપે એને મોટી મોટી અનાજ લઈને એનું કલ્યાણ કરવું છે એવી ભાવનાથી શાસ્ત્રીજી મહારાજ પોતે જોડી માગતા પ્રમુખ સ્વામી મહારાજે પણ માગી છે અને મહંત સ્વામી મહારાજ પણ માગે છે અને સંતો અને કાર્યકર્તાઓ પણ એ જોડી માત્ર ને માત્ર ભગવાનના નામ ઉપર માગવામાં આવે છે. કોઈ વ્યક્તિગત જીવનની અંદર પોતાની આજીવિકાના માટે થઈને મગાતી નથી. તો આવો ઉત્તરાયણનો મહાપર્વના દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ કે દરેકના જીવનની અંદર સદાયને માટે ઉત્તર તરફનું અયન રહે અને સુખી સંપન્ન રહે અને ભગવાનના ભક્ત બને એ મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.